રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ વડોદરાનું પાલિકા વિભાગ એક્શનમાં આવ્યું છે। શહેરભરમાં ઠેર ઠેર ફાયર સેફટી અને પાર્કિંગને લઈને સીલ મારવાની પ્રક્રિયા ચાલુ છે। ત્યારે આજે સરદાર ભવનના ખાંચામાં પાર્કિંગના મુદ્દે દુકાનને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને તમામ વેપારીઓ રોડ પર બેસીને ધરણા ઉપર બેસી ગયા હતા। રસ્તા ઉપર ટ્રાફિક જામ થતાં સ્થાનિક પોલીસ પહોંચી હતી અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું। બાદમાં પોલીસની સમજાવટ બાદ તેઓ સાઈડ પર ઊભા રહી ગયા હતા। આ માર્ગ પર રાહદારીઓને અવરજવર માટે ઘણી અડચણ પડી હતી। વેપારીઓએ તેમને થતી હેરાનગતિની એક અરજી કરી વડોદરા કમિશનરને આપવામાં આવશે અને કોર્પોરેશન દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરવા માગણી કરાશે। તેઓએ જણાવ્યું હતું કે કોર્પોરેશન જે કોઈ પણ સર્ટિફિકેટની માગણી કરશે તેની તેઓ પૂર્તતા કરવા બંધાયેલ છે। તેઓને આ માટે સમય આપવા વિનંતી કરી છે। આપણે કઈ જગ્યા છે? સરદાર ભવનમાં છે। પાર્કિંગનો રોડનો પ્રોબ્લેમ છે યાર। તો આ રીતે સીલમાં ચાલતું હશે। હું હવાથી બોણી નથી કરતા, અમે કોઈ બી વેપારી હવાથી બોણી નહીં કરતા। તમારી અને આ રીતે સીલ માટે ચાલતું હશે? આ કોઈ બોલતા જ નથી। તમે શું કહેવા માંગો છો? એટલે આ સીલ ન મારવું જોઈએ, ખરેખર અવાજ ઉઠાવવો જોઈએ। વિરોધ છે કે સરકાર જ નો જોઈએ તો આ તમે ધ્યાનમાં બેસી જાઓ તો અહીંયા જોર તો ખરા પબ્લિકની બધાય પડી જાય છે ગરમીની। કેટલી દુકાનોને સીલ મારેલી છે? કેટલું યોગ્ય છે? એ તો આટલી જ યોગ્ય છે જ ને યાર, યોગ્ય જ નથી સીલ મારવું। તો આજનું હતું છે, અત્યારે તમે એક વસ્તુ માટે તમે આખા ગામને સીલ મારો, ચાલતું હશે? તો તમારી વેદના શું છે? વેદના હતા હજી તો બોણી કરતા સીલ મારો, હજી કોયલીને સીલ મારો હાલી નીકળ્યા। અનિલભાઈ